आफ्ताबे मौसीकी स्वर्गीय उस्ताद फैयाज खां की जन्म जयंती को मनाते हुए वडोदरा महानगर पालिका के पदाधिकारियों की ओर से उनकी मजार पर चद्दर अर्पित की गई। कारेलीबाग बहुचराजी रोड पर आफ्ताबे मौसीकी स्वर्गीय उस्ताद फैयाज खां की जन्म जयंती को मनाते हुए उनकी मजार पर चद्दर चढ़ाने के लिए आज वडोदरा महानगर पालिका के पदाधिकारी पहुंचे थे। दरअसल आफ्ताबे मौसीकी स्वर्गीय उस्ताद फैयाज खां की 8 फरवरी यानी कि आज जन्म जयंती मनाई जा रही है। उसी के मद्देनजर वडोदरा महानगर पालिका के पदाधिकारी मजार पर चद्दर चढ़ाने पहुंचे थे। वडोदरा के मेयर पिंकीबेन सोनी की ओर से उस्ताद फैयाज खां की जन्म जयंती को मनाते हुए उनकी मजार पर चद्दर अर्पित की गई थी। तो वहीं इस दौरान विपक्षी नेता अमीबेन रावत, इलाके के काउंसिलर और पूर्व चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, डिप्टी म्यूनिसिपल कमिश्नर समेत के कई अग्रणी भी मौजूद रहे थे। उपस्थित सभी की ओर से स्वर्गीय उस्ताद फैयाज खां की जन्म जयंती को मनाते हुए उनकी मजार पर चद्दर चढ़ाई गई थी। સદીઓથી પેઢી દર પેઢી સંગીતની માવજત કરનાર પરિવારના સંગીતકાર સફદર હુસેન ખાને ત્યાં 1880માં ફૈયાજ અલી ખાનનો જન્મ થયો હતો। સંગીતની દુનિયામાં એ સમયમાં જ્યારે માત્ર 4 વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા, જ્યાં એમના નાનાજી ગુલામ અલી ખાન સાથે એમને ખૂબ તપસ્યા સાથે સંગીતની સાધના કરી અને આકરામાં આકરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી જ્યારે તેમને સંગીતની સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા, જેથી કરી અને સાધના દરમિયાન એમને ઝોકું ના આવી જાય। સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે એક અલગ જ અને નાનપણથી જેમાં સંગીતના જે કહી શકાય કે ગુણો હતા, એમના માતા પણ અને પિતા પણ રાજવી ઘરાનાઓમાં રાજ ગવૈયા તરીકે પ્રખ્યાત હતા। એમની ગાયકી જે એમનો સુંદર અવાજ, ઘૂંટાયેલો અવાજ, સ્વર, એમના સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર, જ્યારે ગાયકી દરમિયાન સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર અને એની સાથે એમની ગાયકી વિશ્વવિખ્યાત બની હતી। ફૈયાજ અલી ખાન જે નાનપણથી એમના નાના સાથે અને ત્યારબાદ કાકા સાથે પણ એમને આ તાલીમ મેળવી હતી સંગીતની, અને નાના સાથે સંગીતની દુનિયામાં એમની સફરના કારણે એ સમયના એક આશાસ્પદ ઉગતા સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી। અને પ્રખર આકરી તાલીમના અંતે તેઓ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી। ઉસ્તાદ ફૈયાજ ખાન સાહેબ, જેમને આફતાબે મૌસીકી એવોર્ડ મૈસૂરના દરબારમાં મળ્યો હતો અને જ્ઞાન રત્ન એવોર્ડ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપ્યો હતો, એ ગઈ શતાબ્દીના અત્યંત ટોચના એવા કલાકાર હતા, જેમના પ્રભાવથી સંગીતના શાસ્ત્રની પુનર્રચના થઈ। કરિક્યુલમના પુસ્તકોમાં એમની ગવાયેલી બંદીશો અને રાગોનો સમાવેશ કરવામાં આવ્યો અને એ આપણા વડોદરાને કર્મભૂમિ બનાવી વિશ્વવિખ્યાત બન્યા। અનેક કલાકારોને એમણે માર્ગદર્શન આપ્યું। બોલિવૂડના કેટલાય સુપરસ્ટાર એ જમાનાના, જેવા કે કુંદનલાલ સાયગલ, એસ.ડી. બર્મન, એવા અનેકો કલાકારો એમનાથી પ્રેરાઈને પોતાનું સંગીત એ રીતે ઢાળીને લોકોને એમણે પીરસ્યું છે। ફૈયાજ ખાન સાહેબે પ્રેમ પિયા ઉપનામથી અનેક બંદીશો રચી। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી અને એ જમાનામાં ભારતમાં જેટલા રજવાડાઓ હતા એ બધા જ રજવાડાઓમાં સૌથી પ્રસિદ્ધ એવા કલાકાર કોઈ હોય તો ઉસ્તાદ ફૈયાજ ખાન સાહેબ હતા। ગઈ શતાબ્દીમાં પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત શાસ્ત્રની પુનર્રચના કરી અને એના માટે જે રાગોની શુદ્ધતા, બંદીશો અને રચનાઓની શુદ્ધતા એનો આગ્રહ રાખવામાં આવ્યો। એના માટે સૌથી વધારે કોઈનો ફાળો હોય તો ઉસ્તાદ ફૈયાજ ખાન સાહેબનો ફાળો છે। અમે છોકરાઓને કરિક્યુલમમાં એ વસ્તુ ભણાવતા હોઈએ છીએ, પરંતુ એમની જે મજાર છે ત્યાં આવીને કંઈક અલગ વાઇબ્રેશન્સ ફીલ કરે। આ જે જ્ઞાન અમે ક્લાસરૂમમાં આપીએ એના બદલે આ જગ્યાએ આપીએ તો એમને આખા જીવનની સ્મૃતિ રૂપે એ કંડારાઈ જાય છે।
એ હેતુથી અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.